દે છે, પછી એને તમે પીઠળ કયો, એને આવડ કયો, એને ખોડિયાર કયો, એને સિકોતર કયો, એને ચામુંડા કયો, પણ માં છે સાહેબ. માંડલિક જ્યારે મોણિયાના પાદરમાં આવ્યો, આમ તો ઈ પણ એની લીલાનો એક ભાગ છે. હમણાં હું પ્રોગ્રામમાં બોલ્યો તો ને આજે આપને કહું, કારણ કે જે રા માંડલિકના નાય જે પાણીથી ગંગાજળથી, ઈ પાણીથી કોકને નવરાવે તેનો કોઠ મટી જાય. આ દોસ્ત તો ઈ કઈ પવિત્ર ન હોય એવું બને કોઈ દી રાજપૂત. પણ જેમ ભગવાન રામે માં કઈકઈને કીધું તું કે વનવાસ દે માં, મારે રાક્ષસોને મારવા જવું છે અને જંગલમાં રહેતા બધાનું ભલું કરવા જવું અને તારે ભૂંડે પોરવાની છે, એમ કદાચ માંડલિકને ભૂંડે પોરવા માટે કદાચ માંડલિક તૈયાર થયો છે. અને આમ ઘોડો ફેરવો ભાઈઓ, એક વાર ઘોડો ફેર્યો કે માં ઘોડો ફેરવે છે કે ઈ બાજુ મુહૂર્ત છે, બીજી બાજુ ઘોડો ફેરવો ને આમ ત્રીજી વાર ફેર્યો તો ઈ મીણબાઈએ કીધું આય ના ગઈ, આ રા માંડલિક ફરતો છે કે રા નસે ફરતો, રાનો દી ફરતો છે. અને એને દામોદ કુંડમાં ભવનાથમાં નરસિંહ મહેતા જ્યારે હામો મળ્યો ત્યારે નરસિંહ મહેતાએ એટલું કીધું તો આય નાગઈને કે માં માંડલિકને મારાથી મરતો નથી, હવે જૂનો પછાડી હે નાગઈ હર જોગની. અને કદાચ ઘટના બની છે તો માં જે છે એ ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. ત્રુઠે તો દીકરા દઈ દે અને રૂઠે તો ભૂકા કાઢી નાખે, એવી જોગમાં એટલે આ શેલી કડીમાં મેં કીધું છે. અરે રાજ પીઠળનો